જે ભોગોની કામનાથી જેમનું જ્ઞાન નાશ પામ્યું છે તેઓ પોતાના સ્વભાવથી પેરાઈને એ નિયમનો આશ્રય કરી બીજા દેવતાઓને ભજે છે, અર્થાત શરણે જાય છે. જે સકામ ભક્ત જે સ્વરૂપ દેવના સ્વરૂપને શ્રદ્ધાપૂર્વક પૂજવા ઈચ્છે છે એ ભક્તની શ્રદ્ધા હું એ જ દેવમાં અચળ કરું છું. એ પુરુષ શ્રદ્ધાથી યુક્ત થઈને એ દેવનું પૂજન કરે છે અને એ દેવ પાસેથી મારા દ્વારા જ વિધાન કરવામાં આવેલા ઈચ્છિત ભોગોને નિસંદેહ પામે છે. પરંતુ એ અલ્પ બુદ્ધિવાળાઓનું એ ફળ નાશવંત છે, કેમ કે દેવોને પૂજનારા દેવોને પામે છે